એક ભાઈ રેલવે સ્ટેશને હતો, તે રડતો હતો કે ભાઈ કેમ રડે છે? કે મારા ઘરના બહુ પતિવ્રતા છે, મને જમાડીને જમે, મારું જીવન કવનનું આખું ધ્યાન રાખે. મારી ધર્મપત્ની બહુ વિવેકી, સુશીલ, ગુણવાન, જ્ઞાની, હેત, પ્રેમ, પ્રિય. એટલે જ પ્રિયા શબ્દ આવ્યો. એટલે મને રડવું આવે. ક્યારે પિયરથી આવે, શાક લેવા જાય તો 1000 આપે, કપડાં લેવા જાય તો 10,000 આપે, પિયર ગઈ તો 250 રૂપિયા આપ્યા. એની પત્ની કીધું આવા તે તમે ક્યાં ના પેલા થઈ ગયા? તો કેમ? હું ખાલી બકાલું લેવા તો 5,000 આપો છો, કપડાં ખરીદી કરું ત્યાં 10 આપો, આજ હું મારા પિયર જાઉં છું ખાલી 250. તો કે ઈ બાને ફોન કરીને તો પૈસા ખૂટ્યા આવો તો. હા, પ્રેમની વાત છે. પૈસા તો લાટ પડ્યા, પણ એ બાને તારી કંઈક વસ્તુ તને ખૂટે કે ખટકે અને તું મને યાદ કરે. એટલે પરમાત્મા આપણને દુઃખ આપે, ક્યારેક અધૂરું આપે ને. કાંઈક અમુક વસ્તુ ઘટે આપણા જીવનમાં, હું કામ એને આપણે યાદ કર્યા કરીએ, એને ક્યારેક મિસકોલ કરીએ અને કદાચ આપણને એ મળે. આ હાટું ભગવાન આપણને દુઃખ આપે, એક કૃપા કરે છે. દુઃખ આપવું ભગવાનની ક્રિયા અધેર નથી. આપણને દુઃખ એટલા માટે આપે કે હવે યાદ કરીએ.